વર્ષ પહેલાં પેટમાં દુખવાનું ચાલુ થયું. 2-3 મહિનાથી દુખતું હતું. એટલે અમે નોર્મલ હશે, અમને એમ થયું કે નોર્મલ હશે. એક્સ્ટ્રીમ પેઇન હતો. ઓલમોસ્ટ અમે દિવસની 2 થી 3 પેઇન કિલર ખાધી, પણ તો બી અમને રિલીફ નહોતું થતું. પછી ઇન્જેક્શન્સથી ટ્રાય કરી, એમાં બી રિલીફ થયું, પણ ઓલમોસ્ટ 3 to 4 અવર્સ સુધી. અને અમને પછી ખબર પડી કે અમને અપેન્ડિક્સની તકલીફ છે, અને અપેન્ડિક્સની સાઇઝ ઓલમોસ્ટ 7 mm થઈ ગઈ હતી. તો પહેલા જ દિવસથી છે ને ડૉક્ટરે ઓપરેશન કર્યું મોર્નિંગમાં. એકચ્યુઅલી ઓલમોસ્ટ જ્યારે ઓપરેશન થયું એના 15 કે 20 દિવસ પછી તમારું ડેઇલીનું નવું નોર્મલ રૂટીન તમે ફોલો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 2 વ્હીલર, કાર બધું જ ચલાવી શકો છો. એકઈ પ્રકારની તકલીફ નહીં આવે. બોડી બી એકદમ નોર્મલ થઈ જશે ઓપરેશન થયા પછી. તો ગભરાવાની જરૂર નથી એકઈ પ્રકારની. મારું નામ વૈશાલી હાર્દિક અમસરા છે. મારું નામ કોમલ હિતેશભાઈ પરમાર છે. મારી ઉંમર 22 વર્ષ છે. મેં અત્યારે મારું B.Pharm કમ્પ્લીટ કર્યું છે, બેચલર્સ ડિગ્રી નિરમા યુનિવર્સિટીમાંથી. વર્ષ પહેલાં પેટમાં દુખવાનું ચાલુ થયું. 2-3 મહિનાથી દુખતું હતું. એટલે અમે નોર્મલ હશે, અમને એમ થયું કે નોર્મલ હશે. નોર્મલ ગેસ્ટ્રાઇટિસ પેઇન ઓર કોન્સ્ટિપેશનનો નેનો પેઇન. પછી અમે સોનોગ્રાફી કરાવી 2 મહિના પછી, અને અમને પછી ખબર પડી કે અમને અપેન્ડિક્સની તકલીફ છે, અને અપેન્ડિક્સની સાઇઝ ઓલમોસ્ટ 7 mm થઈ ગઈ હતી. એને જ્યારે ડિટેક્ટ થયું કે એપેન્ડિક્સ છે, સોનોગ્રાફીમાં આવ્યું, ત્યારે એને એક્સ્ટ્રીમ લેવલનું જે પેઇન થતું હતું કે શી કાન્ટ બેર, બહુ જ એને પેઇન થતું હતું. તો પછી છેલ્લે સરે કીધું, આ કૃણાલ સરે, કે ભાઈ તમે ઓપરેશન કરવું પડશે. એકચ્યુઅલી ત્યારે અમારી સિચ્યુએશન જ એવી હતી કે એક્સ્ટ્રીમ પેઇન હતો. ઓલમોસ્ટ અમે દિવસની 2 થી 3 પેઇન કિલર ખાધી, પણ તો બી અમને રિલીફ નહોતું થતું. પછી ઇન્જેક્શન્સથી ટ્રાય કરી, એમાં બી રિલીફ થયું, પણ ઓલમોસ્ટ 3 to 4 અવર્સ સુધી. સરે જે હિંમત આપી હતી ને, ડર લાગતો હતો બહુ જ, અને બધા કન્ફ્યુઝ હતા કરવું, કેમ કે એની એજ નાની છે અને ડર બહુ લાગતો હતો. પણ સરનું જે સપોર્ટ હતો ને કે ભાઈ કંઈ નહીં થાય, છેલ્લે ઓટીમાં લઈ ગયા ને ત્યાં સુધી સરે બેસ્ટ હિંમત આપી છે, એટલે અમારું થોડું ઇઝી થઈ ગયું. ઓટીમાં જઈને બી સરે કોન્સ્ટન્ટ મસ્ત તમે બ્રીથ ઇન કરો, બ્રીથ આઉટ કરો, તમને કશું જ નહીં થાય. એટલે એનાથી એક બહુ પોઝિટિવ હોપ મળ્યો, અને બહુ રિલેક્સ ફ્રી થઈને ઓપરેશન બહુ સક્સેસફુલ થઈ ગયું છે સારી રીતે. તો પહેલા જ દિવસથી છે ને ડૉક્ટરે ઓપરેશન કર્યું મોર્નિંગમાં 1 o'clock. તો અમને ત્યારે તો યુરિન બી પાસ થવા લાગ્યું હતું, બધું સિચ્યુએશન બી નોર્મલ હતી, અને વોટર ઇન્ટેક, ફૂડ ઇન્ટેક બી ઓલમોસ્ટ ઇવનિંગમાં સ્ટાર્ટ કરી દીધો હતો. સેકન્ડ ડેથી મને વોક કરવાનું સ્ટાર્ટ કરાવી દીધું હતું, અને ઓલમોસ્ટ મારી 1 week પછી એક્ઝામ હતી, ફાઇનલ એક્ઝામ, એ બી હું આપી શકી હતી. બિકોઝ એ બહુ પરફેક્ટ રીતના સરે મેડિસિન્સ આપી હતી. ક્યોર કઈ રીતના કરવું એ બધું જ પહેલેથી બહુ સરસ રીતના કહી દીધું હતું. તો ઓલમોસ્ટ 1 weekમાં તો બેટર થઈ જ ગયું હતું બધું. આજે ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું છે મારું ઓપરેશન થયું એને. હવે મને એક બી પ્રકારની તકલીફ નથી. ઓલમોસ્ટ ત્યારે જ સાવ નલ થઈ ગયું હતું બધું. એટલે બહુ અત્યારે અપેન્ડિક્સનું કે કશું જ હવે પેટનો તકલીફ જ નથી, એક બી પ્રકારનો પેઇન નથી. હવે બધું જ નોર્મલ છે. હવે તો બધું નોર્મલ રૂટીન ફોલો થાય છે. બહારનું થોડું જંક ફૂડ ને એવું બી ખાઈ શકીએ છીએ, પણ માપમાં. એકચ્યુઅલી ઓલમોસ્ટ જ્યારે ઓપરેશન થયું એના 15 કે 20 દિવસ પછી તમારું ડેઇલીનું નવું નોર્મલ રૂટીન તમે ફોલો કરી શકો છો. ફોર એક્ઝામ્પલ 2 વ્હીલર, કાર બધું જ ચલાવી શકો છો. એકઈ પ્રકારની તકલીફ નહીં આવે. બોડી બી એકદમ નોર્મલ થઈ જશે ઓપરેશન થયા પછી. તો ગભરાવાની જરૂર નથી એકઈ પ્રકારની. જો આ કોમલને જેવી તકલીફ હતી એ રીતની બીજા કોઈને બી તકલીફ હોય તો હું સજેસ્ટ, હાલની તકમાં બી મને કોઈ પૂછે છે તો હું ડૉક્ટર કૃણાલ સરનું જ કહું છું, કેમ કે એ બેસ્ટ છે. અને એમના જોડે એવું નથી લાગતું ડૉક્ટર જોડે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા, સર એટલા ફેમિલિયર છે ને કે બેસ્ટ એમ. અગર મારા જેવી કોઈને ફ્યુચરમાં તકલીફ થાય તો હું સજેસ્ટ કરું છું કે એકઈ પ્રકારની ગભરાવાની જરૂર નથી. અપેન્ડિક્સ એક બહુ નોર્મલ વસ્તુ છે. ઘણા લોકોને થાય છે, એવું નથી કે તમને એકને જ થયું છે. મને બી થયું હતું, હું બી પહેલાં ગભરાઈ ગઈ હતી, પણ પછી કૃણાલ સરને મળીને મને એવું થયું છે કે આ વસ્તુ બહુ નોર્મલ છે. એને મને એટલો સપોર્ટ કર્યો છે. ફ્રોમ અ ડે નાઇટ વી મેટ સર.
ત્યારથી જ એને બહુ સપોર્ટ કર્યો, અમને એને સરખી રીતના સોલ્યુશન આપ્યું, પછી અમારું ઓપરેશન થયું, ત્યાર સુધી એટલું બધું પરફેક્ટ થઈ ગયું છે. એટલે કોઈ પ્રકારની ગભરાવાની જરૂર નથી. અગર કોઈને બી આવું થાય તો હું સજેસ્ટ કરું છું કે કૃણાલ સરને મળો, એટલે બધું જ પ્રોપર થઈ જશે. તમારું ઓપરેશન બી બહુ સક્સેસફુલ થઈ જશે. જરાય ગભરાવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ સર એન્ડ હિઝ ટીમ કે તમે આ અમારું જે ઓપરેશન જર્ની હતી એને એટલી ઇઝી બનાવી, અને અમે ઓલવેઝ તમારા થેન્કફુલ રહેશું. થેન્ક યુ. Thank you, Dr. Kunal sir and staff, because for providing us a very highly good atmosphere in the hospital, because it feels like a second home to us. Thank you so much for constant support and your motivation throughout the journey. Thank you.